રાજકોટમાં પાછોતરા વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે। ખેતરમાં પડેલા પાકના પાથરા પલળી ગયા છે, જેથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને ચિંતા જોવા મળી છે। હવે તેઓને મગફળીના પૂરતા ભાવ નહીં મળે। જો મગફળી સુકાશે નહીં ત્યાં સુધી વેપારીઓ મગફળી ખરીદશે નહીં। અને તુવર હતી તો મગફળીમાં તો પાલો બગડી ગયો, ઢોરનો ચારો વહી ગયો, મગફળી ડેમેજ થઈ ગઈ। ટેકાના ભાવમાં ન સંભાળે, પાછા પલટી કરી રિજેક્ટ કરે એટલે ત્યાં લઈ જાવી નકામી થાય। કેટલા સમયથી મહેનત કરતા હતા? 4 મહિના ને 5 દી થયા। મગફળીનું વાવેતર છે, 25 વીઘા જમીન છે એટલે અને મગફળી છે એમાં 50% તો નુકસાનીમાં ગઈ અને નીણ બગડી। સહાયતાની વાતો તો ચાલુ જ રહે છે ને એ ક્યાં વાંધો છે? સહાય તમે હરોજ ટીવીમાં જોવો, ફોનમાં જોવો, જ્યાં જોવો ની આટલી ખેડૂને સહાય, આટલી સહાય, પણ શેમાંથી? સમજી લ્યો, પરસેવો ખેડૂને વરે છે। એને અધિકારીઓને તો ગાડી કાળા કાચ વાળી હોય, એસી વાળી હોય, એને તો કઈ ગાડી સિવાય આવતા નથી। અમે 4 મહિનાથી મહેનત કરીએ, વાવવાથી, નીંદવા, ખાતર, દવા, પાણી। હવે જઈ પાક લેવાનો થયો ત્યાં વરસાદ આવ્યો એટલે અમારી બધી માંડવી પલળી ગઈ। પાથરા કરીને તૈયાર હતા, 3-4 દિવસમાં પીલીને કાઢવાનું હતું, વરસાદ આવ્યો માથે એટલે બધા પાથરા પલળી ગયા।